હોય એની ઘરે જ રેડ પાડવાની. ગઢવી સાહેબ કૃષ્ણએ પોલીસનું કામ બહુ કર્યું આવું. અને પછી શું થયું કે કોઈની ઘરે કોઈ સલામતી નહીં. પછી ઘરે ઘરે મીટિંગો થઈ ગઈ. બધાય ઘરવાળાએ પરિવારે નક્કી કરી લીધું ખોટકાઈ ગયેલા હોય ઘરે રહ્યો. અમુકની ઘરે ડોસ્યું, અમુકની ઘરે ભાભા, એટલે કોઈ ઘર રેઠું જ નહીં. હવે આવ્યા કાનુડા હાકા ન કરાવી દઉં ને તો જમના ડોહી નહીં, એમ ઘરે ઘરે એકને રાખી દીધા. એટલે બન્યું કેવું સાહેબ, બધા છોકરાએ કીધું કે ભાઈ અમારું ઘર રેઠું નથી, અમારું ઘર રેઠું નથી. કૃષ્ણ કહે હવે કરવું શું, તોફાન કર્યા વગર તો ચાલે નહીં. અને સાહેબ પછી છેલ્લે યમુનાને કાંઠે ડેરો નાખ્યો કે બાયું પાણી ભરવા તો આવશે ને, ક્યાં જાહે. એ પાણી ભરવા કોઈ આવે અને જાડવે જાવડે એક એક ગોવાળિયો બેસી ગયો અને ગિલોલીનું સંશોધન કીર્તિદાન તેદી થયું. માટ ભરી નીકળે, ઠડાક કરતી ગિલોલી મારે માટલું હેઠું. હવે સાહેબ પાણી ભરવામાં તકલીફ પડી અને એમાં એક બાઈ પાણી ભરવા માટે યમુનાને કાંઠે ગઈ છે અને પાણી ભર્યા વગર એમ કહેવાય ખાલી બેડે પાછી વળી. એ ખાલી બેડે પાછી વળી એમાં કોઈએ પૂછ્યું બાઈ ક્યાં ગઈ હતી? કે પાણી ભરવા. કે તારું બેડું તો ખાલી છે. તા કે ખાલી જ હોય ને. તા કાં? તા કે ન્યા ઓલો નટખટ ઊભો છે અને જો પાણી ભરવા જાય ને કે કેમ જાવું પનઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે કાન કાકરી રે. કેમ જાવું કેમ જાવું પનઘટ પાણી ભરવા. એ બાયું ત્યાં પાણી ભરવા કેમ જાવું? ત્યાં ઓલો નટખટ ઊભો છે. એટલે બીજી બાઈ શું કીધું કે ઘરે મહિના માટ નહોતો રહેવા દેતો, માખણ નથી રહેવા દેતો અને હવે પાણી હેરડે એણે કબજો કર્યો. એટલે આવી રીતે ચલાવવાનું. એટલે આ બાઈ હતી ને સમજદાર હતી કે ના એવું નથી, આગળ ગાયો લઈને વયો જાય ને પછી પાણી ભરી આવશું. જો આ સમજાય. આપણે જેને અરે વાંધો હોય પાનને ગલ્લે ઊભો હોય તો આપણે ઘડીક ન જવું જોઈએ કે આગળ માવું છોડીને વયું જાય. પણ આપણા મીટર નોખા હોય શેનો વટે. જો આખી જિંદગીનું સોલ્યુશન એટલું જ છે ને કે બાબા મારી ભૂલ થઈ ગયો, તેથી જે બોલાણું ને એકલા મળી અને ખાલી બે જણા જેને તકલીફ હોય એ હામાં એટલું કહી દે તો આખી જિંદગીનું સોલ્યુશન થઈ જાય. પણ એટલું કહેવા હાટું કહેવા ગયો પરિવારને વેર એમ કહેવાય દેતા જતા હોય વારસામાં. આ ગોપી ડાય હતી, એણે કીધું કે ના આગળ વયો જાય ગાયું લઈને. તો બીજું બાઈ શું કે એમ થોડું હાલે. એક એક જશોદા માં પાસે ઠપકો લઈને જઈને માં સાંભળતા નથી ને. હવે આખા ગામની બાયું ભેગ્યું થાવ. આ મહિલા મંડળ સ્થાપના દિન. રામ અવતારમાં મહિલા મંડળ નહોતું બાપુ. જો રામ અવતારમાં દાદા મહિલા મંડળ હોય તો સૂર્યપંખા નાક કાપી એકાય, તો મોરસા મંડાત. અમારા નાક કાન કપાઈ રહ્યા છે, સરકાર અમારે હામું નથી જોતી.